નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા ભારે વરસાદની અસર હવે રેલવે વ્યવહાર પર પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા અગાઉથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ને હાલ વલસાડ, વાપી, નવસારી તથા સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અમદાવાદ, મુંબઈ તેમજ દિલ્હી મુંબઈ રૂટ પર દોડતી અનેક ટ્રેનોના સંચાલન પર સીધી અસર પહોંચી રહી છે. રેલવે વિભાગ દ્વારા કેટલીક ટ્રેનોને વલસાડ, વાપી, સુરત અને નવસારી સુધી જ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરો વડોદરા રેલવે સ્ટેશન પર અટવાઈ ગયા છે. ભાવનગર સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી મુંબઈ જવા નીકળેલા મુસાફરોને ગંતવ્ય સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મુસાફરોના જણાવ્યા મુજબ છેલ્લા 7 થી 8 કલાકથી સ્ટેશન પર રાહ જોઈ રહ્યા હતા, છતાં ટ્રેન અંગે સ્પષ્ટ માહિતી મળી નથી રહી. રેલવે વિભાગે વડોદરા રેલવે સ્ટેશન પર હેલ્પ ડેસ્ક શરૂ કર્યો હોવા છતાં મુસાફરોને યોગ્ય માર્ગદર્શન અને સંતોષકારક જવાબો મળ્યા ન હોવાની ફરિયાદો ઉઠી છે. વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. મુસાફરોના આક્ષેપ મુજબ રેલવે તંત્ર દ્વારા પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી ભારે હાલાકીનો સામનો તેમને કરવો પડી રહ્યો છે. હાલ વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા ટ્રેનોના સંચાલન અંગે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે અને મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેનની સ્થિતિ અંગેની માહિતી મેળવવાની અપીલ કરવામાં આવી છે. અમારે મુંબઈ તરફ જવાનું છે પણ બધી ટ્રેનો રદ થવાની તૈયારીમાં છે સાહેબ. શું અત્યારે અહીંયા હેલ્પડેસ્ક શરૂ કરાયો છે? કેટલી મદદ મળી રહી છે? એ કે જ્યારે ટ્રેન ચાલુ થશે ત્યારે તમે જઈ શકશો કે છે. ત્યાં સુધી 7 કલાકથી હેરાન છીએ અમે સાહેબ. 7 કલાકથી હેરાન છો. હવે શું કેવી રીતે જશો? હવે આ ખબર નહીં, હવે કુદરતી છે ક્યારે જશું, આજે જશું, કાલે જશું. કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર? ના સાહેબ, કાંઈ નહીં. બોમ્બે મીટિંગ છે મારે, બોમ્બે પહોંચવું છે. જુહુ મીટિંગ છે, કાલથી સ્ટાર્ટ થાય છે. હું નીકળ્યો છું, નડિયાદથી આવ્યો, પણ નડિયાદથી બધી 3 ટ્રેન કેન્સલ થઈ ગઈ. ગુજરાત સુપરફાસ્ટમાં બુકિંગ હતું, એ કેન્સલ થઈ ગઈ. ડબલ ડેકર કેન્સલ થઈ ગઈ અને કર્ણાવતી કેન્સલ થઈ ગઈ. ઓલમોસ્ટ બધી ટ્રેન કેન્સલ થઈ ગઈ. મારા એક રિલેટિવ આગળ ગયા છે, તો ત્યાં બી ભરૂચથી આગળ બધી ટ્રેનો કેન્સલ છે, રિટર્ન છે સર. હવે શું, હવે કેવી રીતે જશે? બાય રોડ જવું પડે. બાય રોડનો વિચાર કરી રહ્યો છું. જો આગળ ટ્રેન સ્ટાર્ટ થાય, મેં રીશેડ્યુલ કરાવી છે ટિકિટ રાતે 8:15, 8:15, 9ની. જો એ મળે તો વેલ એન્ડ ગુડ, ના મળે તો મિટિંગમાં તો જવું જ પડશે. તો રીશેડ્યુલ કાં તો બસથી જવું પડશે. રેલવે તંત્રએ કોઈ વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે તમારા ડેસ્ટિનેશન. હા, તમે મારું એમ કહેવું છે કે જે લોકોની ટિકિટ કેન્સલ થઈ તો એમને ગાઈડ કરવું જોઈએ અને એમને જો ઘણા બધા ભૂખ્યા હશે, ચા પાણી નહીં હોય તો એમને એ વ્યવસ્થા કરવી જોઈએ અને એમને ગાઈડ કરવા જોઈએ કે ભાઈ આગળ જશે કે નહીં જાય. ના જાય તો પછી એમને કહેવું જોઈએ કે ભાઈ તમે તમારા લોકેશન પર રિટર્ન થઈ જાઓ એમ. અમે પાલીતાણાથી આવીએ છીએ. પાલીતાણાથી વડોદરા આવ્યા, વડોદરા સ્ટોપ થઈ ગયા, ટ્રેન કેન્સલ થઈ ગઈ. ટ્રેન કેન્સલ થઈને હવે અમારે બોમ્બે જવું છે, પણ બોમ્બે જવા માટે કોઈ સાધન, કોઈ રિપ્લાય નથી. રેલવે તંત્ર કોઈ કાળજી લેતી નથી. રેલવે તંત્ર કઈ કાળજી કે કોઈ પેસેન્જર શું કરે એની કોઈ માહિતી પણ નથી આપી રહ્યા. કોઈ વ્યવસ્થા કરી છે લોકોએ? કોઈ વ્યવસ્થા નથી. ખાલી મોટી પેસેન્જરે એના જાતે બધું લેવાનું ને જાતે બધું કરવાનું. તકલીફ પડી રહી છે. તકલીફ તો ઘણી પડી રહી છે, પણ કોને કહેવાનું? બહુ તકલીફ પડે સાહેબ. કેવી રીતે જવું, આગળ કેવી રીતે જઈશું? અમારી ટ્રેન કેન્સલ, ટિકિટો બીજી મળશે નહીં મળે, બીજી ટ્રેન ક્યારે ચાલુ થશે, ક્યાં રોકાવું, ક્યાં જમવું? અમે જૈન લોકો છે, અમને ઉપવાસ ચાલે છે, એમને જમવા માટે ક્યાં બેસવું, કેવી રીતે જમવું? આ બધા પ્રશ્ન કંઈ જવાબ જ નથી મળતા. કંઈક તો ઇન્ક્વાયરીમાં જવાબ મળે, 4 કલાક પછી ટ્રેન છૂટશે, 6 કલાકે છૂટશે, તો અમને ખબર પડે. કંઈ ખબર જ નથી. આગળના માટે કંઈ જવાબ જ નથી મળે. કોઈ જવાબ નથી આપતા. એ છૂટશે એટલે તમને રેલવે તંત્ર વ્યવસ્થા કરતું, કોઈ વ્યવસ્થા કરી છે? કઈ વ્યવસ્થા નથી સાહેબ, કઈ નથી. એ તો કે તમે વડોદરા જુઓ, સ્ટેશન પર ઉભા રહો, ગાડી આવશે તો અમે એનાઉન્સ કરીશું, બસ આવા જવાબો મળે.